મારા આખા વર્લ્ડમાં 25,000 સ્ટુડન્ટ છે અને ઓનલાઈન ઓફલાઈન થઈ અમેરિકાથી અમુક જગ્યાએ તો વર્લ્ડમાં ગયો નથી ત્યાંના છોકરાઓ ત્યાંનાથી આપણા જોડે ઓનલાઈન કોડિંગ કરે છે. આપણે એવા યુગમાં છીએ કે જો આપણા પાસે એક લેપટોપ હોય અને લીમડાનું ઝાડ હોય તો એના નીચે બેસી અને લંડન થી કઈ રીતે પાઉન્ડ કઢાવવા મેં જે 45 વર્ષનો અનુભવ આમથી મેળવ્યો છે તો શું કારકિર્દી ખાલી તેજસ્વી છોકરાઓ બનાવી શકે છે? જે છોકરાઓ એવરેજ છે, મીડિયમ છે, જેઓ સારું પરફોર્મ નથી કરતા, સારું રિઝલ્ટ નથી લાવતા, તો એ લોકો માટે કારકિર્દીમાં બ્રાઇટ ફ્યુચર બનાવવા માટે શું શું ઓપ્શન છે? પહેલા તો પર્સન્ટેજ ની માપતોલ અને ટેલેન્ટ એની કોઈ કમ્પેરિઝન એટલે આપણા જે પોલિટિશિયન છે બાબુ જમલાભાઈ પટેલ એમના સારા ભાઈના સન અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરીને મારા પાસે આવ્યો. કેમ કે કરિયર કાઉન્સિલિંગ નો અર્થ એ નથી કે શું અવેલેબલ છે. કરિયર કાઉન્સિલિંગ નો અર્થ છે મારે શું કરવું જોઈએ જેનાથી હું સક્સેસફુલ. મોસ્ટલી મોટા ભાઈ બહેન હોય તો એમને પૂછતા હોઈએ છે કે ટ્વેલ્થ પછી શું કરવું, તો એ જે ફિલ્ડમાં હોય છે એ પ્રમાણેની આપણને ગાઈડન્સ આપે છે. બટ હવે લગભગ આપણે એમાં ઇન્ટરેસ્ટ નથી તો યાદ રાખજો સૌથી બદનસીબ આ દુનિયા પર એ વ્યક્તિ છે જેને પૈસાની લોટરી લાગે છે. સૌથી બદનસીબ એ પણ કેમ કે મહેનત કર્યા વગરનો એ પૈસો આવ્યો હોય છે. મશીન માણસને રિપ્લેસ નહીં કરી શકે જીવનમાં ક્યારે. સોમથી શુક્ર કમાઈને શનિ રવિ જો પગમાં જ જવાનું હોય ને દારૂ પીવાનું હોય તો આ કમાણીનો કોઈ અર્થ નથી. Subscribe Dheeraj Pujara YouTube channel for more updates, or you can call on 9825782290 to clear your doubts.